જુઓ, આ બધા જોઈ રહ્યા છો ને, આપણો બગીચો છે. ઘણા દિવસ પછી આ બગીચાની મુલાકાત લેવાની ઈચ્છા થઈ અને એમ થયું કે લાવો આજે જરા બગીચામાં ટહેલી લઈએ. સરસ મજાનું લીલોતરી પણ થઈ ગઈ છે અને ઠંડક પણ સારી થઈ ગઈ છે. આ જુઓ, સરસ મજાનો આ તુલસી છે, આ બારમાસી છે, આ મોગરાના નાના સરસ મજાના છોડ પણ છે અને સાથે આ સરસ મજાનો કડવો લીમડો પણ છે. એટલે જેને આ કડવા લીમડાનો ઉપયોગ કરવો હોય એ પણ કરી શકે. અને કડવા લીમડા માટે આપણે સરસ મજાનો એક વિડીયો પણ અગાઉ બનાવેલો છે. એના ઉપયોગો વિશે પણ થોડી વિસ્તૃત ચર્ચા પણ કરેલી છે. કડવો લીમડા સાથે પણ આ મીઠો લીમડો, જેને આપણે કરી પત્તી કહીએ છીએ, એ પણ આપણે આપણા બગીચામાં ઉગાડેલો છે. આ જે છે એ મીઠો લીમડો, જે મીઠા લીમડાને આપણે એના ગુણ જોઈએ તો બહુ એના મીઠા લીમડાના બહુ ગુણ છે. એને એક તો ખાસ કરીને આ જે પાંદડાઓ છે એની પેસ્ટ બનાવીએ. આ મીઠો લીમડો એ ખાલી મીઠો લીમડો નથી, પરંતુ આ મારા બગીચાની એક ઓળખ પણ છે. અને જે લોકોને આ મીઠા લીમડાની જ્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણા બગીચાની અવશ્ય મુલાકાત લે અને સરસ મજાના આ તાજા જે ડાળીઓ છે એ લઈ જાય અને સાથે એમની મીઠી વાતો પણ બગીચામાં મૂકતા જાય. આપણે ખાસ કરીને આ મીઠા લીમડાના કેટલાક બધા ફાયદાઓ છે. અને આ મીઠો લીમડો છે એ મારા બગીચાની ખાસ કરીને શોભા છે, ઓળખ છે, પહેચાન છે. કેમ કે ઘણા બધા બહેનો આવી અને આ લીમડો એના સરસ મજાના ડાળખીઓ તોડી અને લઈ જાય છે, અને હું લઈ પણ જવા દઉં છું. કારણ કે આ કામમાં નહીં આવે, માણસના કામમાં નહીં આવે તો પછી આને શું કરવાનું? આના ફાયદા ખાસ કરીને જોઈએ તો આ જે છે એની પેસ્ટ, આ જે પાંદડાઓ છે એની પેસ્ટ બનાવીએ અને પેસ્ટ બનાવીને એને માથામાં નાખવાથી જે વાળના જે મૂળ છે ને એ મૂળ મજબૂત થાય, વાળ ખરે નહીં અને વાળ છે ને એ સારા મુલાયમ થાય એની પેસ્ટ અંદર નાખવાથી. અને બીજો ફાયદો એ છે કે જો ડાયાબિટીસ કદાચ કોઈને હોય તો આનું જો સેવન કરવામાં આવે ને તો ડાયાબિટીસમાં ઘટાડો થાય છે. અને ગેસ છે, એસિડિટી છે, આવી બધી થોડી થોડી જે સમસ્યાઓ ખરી ને એ સમસ્યાઓ ઓછી કરે છે આ મીઠો લીમડો. અને સાથે સાથે આ મીઠા લીમડાના જો સવારે વહેલા નળના કોઠે જો આના પાન ચાવીએ ને, સરસ મજાના સાફ કરી અને ધોઈ અને 4-5 પાન ચાવી દઈએ કે પછી આ જે પાન છે એને ધોઈ અને જો પાણીમાં એને ઉકાળી અને પાણીનું સેવન કરીએ તો શરીરને ફાયદો થાય છે. અને આ લીમડાના પાન
મીઠા લીમડાના પાન આંખની રોશની માટે પણ ફાયદાકારક છે. એટલે આ મીઠા લીમડાને જે ગુણ આપણે બધા બતાવ્યા, એના ઉપયોગ બતાવ્યા, અને એનાથી વિશેષ, એનાથી મહત્વનો જે ઉપયોગ થાય છે એ દરેક ઘરમાં, દરેક રસોડામાં મહિલાઓ એનો ઉપયોગ કરે છે. જે ઉપયોગ મહિલાઓ રસોડામાં, રસોઈમાં જે કરે છે એ વધારે કઈ રસોઈમાં ઉપયોગ કરે છે આપ જણાવશો? તો હું પણ જણાવી દઉં કે આ મીઠા લીમડા સિવાય આપણી જે ગુજરાતી કઢી, જે કઢી ખરી ને, એ મીઠા લીમડા સિવાય બિલકુલ અધૂરી છે. આ મીઠા લીમડાના પાનથી એનો વઘાર કરો તો પડોશમાં પણ એની સુગંધ આવશે કે ભાઈ આજ તો પડોશમાં કઢી બની રહી છે. એમ આ મીઠા લીમડાનો ઉપયોગ મહત્તમ મહિલાઓ રસોડામાં કરે છે. પાન સિવાય રસોડામાં કંઈક ખૂટતું હોય એવું લાગે, અને આના પાનનો ઉપયોગ કરી અને જે મજાની કઢી બને છે, એ કઢીનો જો સ્વાદ છે, એક વાટકી પીવો, બીજી વાટકી પીવો, આમ એનો સ્વાદ ઓછો ના થાય હો. એટલે આપણે મીઠા લીમડાના જે ગુણ જોયા, એની વિશેષતા જોઈ, એ ઉપરથી આપણને એવું લાગે કે બગીચામાં મીઠા લીમડાનો છોડ તો રાખવો જ જોઈએ. આપને બધાએ પણ બાજુમાં જો ખુલ્લી થોડી જમીન પડી હોય કે પછી ખેતર હોય કે પછી બગીચાનો ભારે શોખ હોય, તો પણ આ મીઠા લીમડાનો છોડ જરૂરથી ઉગાડજો. એ મીઠો લીમડો મીઠાશ તો આપશે, પણ તમારી સાથે સાથે ઓળખ પણ આપશે. અને એ બગીચામાં એના સિવાય શોભા અધૂરી લાગે છે. એટલે અવશ્ય આ મીઠો લીમડો ઉગાડજો, જગ્યા હોય તો. હો, ઉગાડશો ને? જરૂરથી ઉગાડજો. અને આ મીઠા લીમડા બાબતે જે થોડી પણ માહિતી આપી, એ બાબતે તમે પણ કંઈક વિશેષ જાણતા હોવ તો કોમેન્ટ કરીને જણાવજો. એટલે મને પણ ખબર પડે કે કદાચ આ માહિતીમાં કંઈક ખૂટતું હતું. એમ તમે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આના સિવાય જે આપણી ગુજરાતી કઢી, આનાથી જે મીઠાશ વધે છે, એ મીઠાશ દરેકને કેવી સરસ મજાની ગમે છે. ગમે છે ને? તો એ પણ જરા જણાવજો મને, આનંદ થશે. એટલે મીઠો લીમડો એ આપણા ઘરની એક મીઠાશ છે. સાથે સાથે એક રસોડે જો કઢીનો ચુસ્કી ભરીએ, સાથે સાથે એક રસોડે જમવા બેસી અને પરિવાર સાથે જ્યારે કઢીની ચુસ્કીઓ ભરવામાં આવે ને, ત્યારે પણ પરિવારના સભ્યોમાં અરસપરસ મીઠાશનો સ્વાદ આવી જાય છે. ક્યારેક આ જરા
કરી જોજો ને, અનુભવ થશે, એનો અહેસાસ થશે, મજા આવશે. એટલે મીઠો લીમડો એ જો